હેલો સ્ટુડન્ટ, કેમ છો? હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 14 માં ઉદાહરણ 13 જોઈએ. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાઓ છે, એક સાથે ઉછાળવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને એની કુલ સંભાવના કેટલી મળશે? કુલ સંભાવના છે એનું સૂત્ર આપણી પાસે છે 6 ની n ઘાત. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા બે પાસા છે, 6 ની કેટલી ઘાત આવશે? 2 ઘાત. એટલે અહીંયા આપણને કેટલા મળશે? 36 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, હું કીધું છે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય અને 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના મેળવવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાલી એક લખીને બતાવું. આ રીતે 1 1, પછી 1 2, 1 3, પછી 1 4, 1 5, 1 6, આ રીતે છે એ બધી સંભાવના. પછી 2 2 1, પછી એ રીતે 3 1, આ રીતે બધાની 4 ની, પછી 5 ની લાઈનમાં અને 6 ની લાઈનમાં છે આપણને સંભાવનાઓ મળતી રહેશે. તો આપણે પહેલી સંભાવના મેળવીએ. આપણે કીધું છે p કૌંસમાં e, આપણને સરવાળો 8 મળે. સરવાળો 8 મળે તેની સંભાવના. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમે આમાં ચેક કરશો તો 6 ને 1 7 થશે, એટલે એ લાઈનમાં આવશે નહીં. પછી બીજી લાઈનમાં તમે ચેક કરો તો તમે ચેક કરશો કે છેલ્લી લાઈનમાં તમે જોશો કે 2 અને 6 ત્યાંથી 8 થશે. પછી આ બાજુ 3 અને 3 ની લાઈનમાં જોશો એટલે 8 આવશે. પછી 4 ની લાઈનમાં જશો એટલે 4 અને 4 8 આવશે. અને 5 ની લાઈનમાં જશો એટલે 5 અને 3 8 આવશે. અને 6 ની લાઈનમાં જશો એટલે 6 ને 2 8 આવશે. એટલે કુલ સંભાવના આપણે વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે? આની સંભાવના કેટલી થઈ? 5. એટલે સાનુકૂળ પરિણામ આપણને કુલ કેટલા મળશે? 5. અને કુલ સંભાવના આપણી પાસે 36 છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલું મળશે. પછી આપણને વિદ્યાર્થી મિત્રો બીજું શું કીધેલું છે કે સરવાળો 13 હોય તો p કૌંસમાં e સરવાળો 13 હોય તેની સંભાવના. હવે જો વિદ્યાર્થી મિત્રો, સરવાળો આપણને છેલ્લું ઘટક છે એ આપણી પાસે 6 ને 6 છે, બરોબર. એટલે એ સીધું 12 થશે, પણ એનાથી આગળ આપણને સરવાળો મળતો નથી. એટલે એની સંભાવના કેટલી આવશે? 0 આવશે. તો અહીં આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે એની સંભાવના કેટલી મળશે આપણને? 0. પછી ત્રીજો પ્રશ્ન લખીએ આપણે, p કૌંસમાં e અને આપણને 12 કે તેનાથી નાની, 12 કે તેનાથી નાનો હોય તેનો સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં જ આપણે વાત કરી કે 6 ને 6 12 થાય તો એ છેલ્લું પદ છે, એની અંદરના બધા કેવા છે? નાના છે. તો ટોટલ આપણને કેટલા એવા મળેલા છે? 36 મળેલા છે. એટલે સાનુકૂળ પરિણામ કેટલા આવશે? 36. ના છેદમાં કુલ પરિણામ કેટલા આવશે? 36. તો આનો જવાબ કેટલો આવશે? 1 આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમારો અહીંયા જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો, તમારે આવા જ છે એ મારા લેક્ચર જોવા હોય તમારી ચેનલને છે એ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો.